જોઈ લો બાકી કેમ ભાઈ કાકડા જમાવટ કરી નાખી ને તમને બધાને એમ થતું હે આજે રામ રામ ડાયરો કેમ બોલ્યો સારું ન લાગ્યું ને કાંઈ ચાલો આપણે સ્ટાઇલમાં કહી દઈએ મને ખબર તમને સારું ન જ લાગે ભાઈ ઘર ભેગું થાને ભાઈ આપણે જે કહેતા હોય એ કહેવામાં મજા છે ને એવી મજા એકેયમાં નથી આ જોવો તો આને શું કહેવાય ખબર છે દેશી ભાષામાં ટપોરી વાકી ગરી કરીને નાખે ને એ અમારે દેશી ભાષામાં તેને બીજું કહેવાય બરાબર આપણે ખાલી વાકીમાં હકાઈ નાખવાનું હોય અત્યારે ચાલો પેલા આપણે સ્ટાઇલમાં ભાઈ ચાલુ કરી દઈએ ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી એક જય શ્રી રામ તમને ઘણા બધા એવો વિચાર આવતો હોય તું કોડા રોડ ઉપર કેમ જ વ્લોગ ચાલુ કર્યો એમ મારું મન થઈ ગયું વ્લોગ ચાલુ કર્યો કેટલા વાગે ખબર છે 1 વાગે બપોરના 1 વાગે ભાઈ રાતના 1 વાગે નહીં લાગે ને તમારો ભાઈ કાદર ખાન જેવો ચાલો અત્યારે હું પેલા જાતો તો જમવા તમને હેરાન તો આપણે કરવાના જ છીએ કે આરે આપણે પેલા જમી આવીએ જેથી તમારી રામપ્યારીને લઈ લે તમે બનાવ્યો રામપ્યારી બેઠા રહ્યો ચાલો આપણે રામપ્યારીને ઉપડી ગઈ ભાઈ મને એમ કે ધક્કો મારવો હોય મારી દીકરી ઉપડી ગઈ ફાઇનલી અમે ઘરે આવી ગયા ટેટીનો દડો લઈને આને અમે ખાલી જગ્યાએ ઊંઘી લઈએ કડક માલ હે ને વાઇફ તો નથી થતી કઈ આને ખાલી જગ્યાએ આપણે ઊંઘી લઈએ ખાલી જગ્યામાં સમજી ગયા સમજવાને વંદન ન સમજે તો અભિનંદન ચાલો આપણે સુધારીને ખાઈ હોત લઈએ અમારા ધીસી પાડા તારા ભલો થાય બાપા આ ટેટી ભાઈ હાજર હારા લાવ્યો એકને ખાહારા છે ખાવામાં તો છે આપણે મગની દાળ ખાટી મીઠી સાઈઝ આ મૂળો રોટલી આમે તો ટેટી સુધારવાનું સમારકામ હાલે છે અહીંયા લાડવાનું સમારકામ હાલે જો આપણી સાબક છે જોજો કેવું મોઢું ફાડે કૂતરા જેવું ક્યા સોચ હે રે તેરી અમે સાના મુનિના ગોષ્ઠી લઈ આવે આજે આપણે બફેલોનું ભાઈ વજન કરવાનું છે હાલો તમે જોવો ને હું જોઉં કેટલો વજન છે આનો કાલ મને કીધું મને કે મારો વજન 30 કિલો જ છે એટલે આ ચેક કરાવવાનું છે કેમ બાકી જોયું ને મારો બફેલાનો વજન એ માયલો મારો અડધોય નથી ભાઈ મને આ કઈ ખબર આવતી જ નથી કેમ લાગે ચાલુ થઈ જાય ભાઈ થાવીસ જોઈ આ હું ખાવાની વસ્તુ છે શાબાશ બેટા કેમ ભાઈ જોયું ને હવે આપણે કોઈ આમ બોડી જોઈને જજમેન્ટ નહીં કરતો આપણે એક ઈકે ચાલુ કરવાની તાકાત ધરાવીએ એ આપણે આવી સર્વિસમાં જે માયલો આપણે કાંઈ કર્યું નથી હવે આપણે કરવાનું થાય બાકી ગ્રાહકને આવવાનો ટાઈમે થઈ જાય ચાલો ગાય ગાયને ધમારી નાખીએ દેશી ભાષામાં ધમારી નાખવું એટલે ધોઈ નાખવું એમ ધોઈ નાખીએ આપણે તો ગાડી ધમારીને આપણે આવી ગયા ભાઈ ગાંઠિયાવાળા દુકાને તમને એમ થતું હોય ગાંઠિયા અત્યારે બપોરી હોય છે ગાંઠિયા યસ બ્રો ગાંઠિયા આડી તમને બતાવું શું કરવા લીધા એ હા પણ પૂરા 100 રૂપિયાના લીધા હો ભાઈ તો ગાંઠિયા લઈને આપણે નીકળી ગયા આપણા પિતૃ યાની કાકડેશ કાકાને ખવડાવવા માટે તો જ્યાં આપણે કાકડેશ કાકા દેખાશે ત્યાં આપણે ગાંઠિયા નાખવાના છે આજ મારા દીકરા કાકડા હોતું આપણે ગાંઠિયા લઈને નીકળ્યા કાકડા મારા દીકરા હડતાલ ઉપર હાલે कहना क्या चाह रहे हैं भाई आप એક કાકડો આપણે જોવા નથી મેળો કાળો હોય તમે ઘણા એમ થતું હોય કાકડા કાળા હોય ધોળા ન હોય કોણે કીધું ધોળા કાકડા હોય ભાઈ ઇન્ટરનેટમાં સર્ચ માર લેજો વ્હાઈટ કવા ચાલો કાકડા ગોતીએ બરાબર હવે કાકડો ન મળ્યો આપણે એક નાનું એવું છોકરું મળ્યું બિચારા મજૂરનું એને આપણે 2 મુઠ્ઠા ભરીને ડબ્બો ભરી દીધો આ ગાંઠિયાના પૈસા કોણે આપ્યા નહીં તમને હું કહી દઈ આપણા પૈસાના ગાંઠિયા નથી આ બીજાના પૈસાના ગાંઠિયા છે હાલો પેલા કાકડા ગોતી લે નો મળે દુકાને જાય ઘરે જાય ને રસ્તામાં પણ ગમે નાખતા જાઉં ઓલી કહેવત ખોટી નથી ગોતવાથી ભગવાની મળી આજ માણ કરીને કાકડા ગોતા ગાંઠિયા નાખવામાં તો મને ફાટતી હતી કારણ કે નહીં દીકરા મારા સાસ મારી ગયા હોય અત્યારે ક્યાં દોડવું તમને બધાને ઘણા એમ થતું કે આ કેમ હેઠે ગાંઠિયા નાખ્યા એમ હેઠે ગાંઠિયા એટલે આટું નાખ્યા કારણ કે ત્યાં ઉંદેડાના ભોણો દેખાય નકરા એટલે આપણે થોડાક ઉંદેડાને ખવડાવી દીધા આપણે શું છે ભાઈ નિયમ છે માણસની જેમ જાત પાત નહીં જોવાની બધા એક સમાન જ રાખવાના જોઈ લો બાકી કેમ ભાઈ કાકડા જમાવટ કરી નાખી ને હા એક તો જો રૂપાળો કાવગડો આવ્યો જો ઉપર ફૂલ ફોકસ કરું આ 2 રૂપાળા કાકડા હા ભાઈ મારા અંદાજ પ્રમાણે મેકઅપ લગાવતા હે કેમ લાગે તમને ઘર ભેગું થાને ભાઈ કમેન્ટ કરી દેજો ને સાસે કાળી કાકડા કાળા પગે કાળા ચાલો કાકડાને ખવડાવી દીધું હવે આપણે કાકડીને ખવડાવી દઈએ આમ છે કાકડી બફેલો મોટા કાકડા ને ભૂખ લાગી ભાઈ આપણે કાકડાને ખવડાવીને આવ્યા ને આપણે ભૂખ લાગી ગઈ હાલો સાના મુના સેવડો દાબી લઈએ આજ તો નક્કી હે ભાઈ કાકડા મને ગાયું દેતા હે ગળહો કોઈ દી કે દીકરો મારો એક રોટલીને કટકો નાખવા કે ગુજી ગયો નથી યાર ગાંઠિયા કેમ ખવડાવવા નીકળી ગયો એને ખબર ન હોય ને કે ભાઈ આપણે યુટ્યુબર બની ગયા એમ કાંઈ નહીં તમે કાકડાને જેમ પેલા શું કહેવાય તમે કાકડાનો આનંદ લ્યો
તો ભાઈ દાન પુણ્ય કરીને આવી ગયા ઘરે. પછી તમને એમ કીધું હશે ને ઓલા ગાંઠિયા કોના હતા એ ગાંઠિયા આપણે એક સબસ્ક્રાઈબર છે ને આપણે 100 રૂપિયા આપ્યા હતા. તમને જે બતાવ્યો ને આપણે 100 રૂપિયાના ગાંઠિયા પણ લીધા 650 ગ્રામ ગાંઠિયા આવ્યા. એ આમાં ટાર્ગેટ હતો કાગડાને ખવડાવવાના બરાબર, કાં તો ઓલા अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना કોઈ નાના માણસો હોય ભૂખા એને ખવડાવવાના. એ મેલો આપણે બેયને ખવડાવ્યું, કાગડાને ખવડાવ્યું, એક નાનો છોકરો હતો મજૂરનો એને એક ડબ્બો ભરી દીધો. ને ભાઈ હજી પણ તમને એ જ કહું છું, તમારા પૈસા નથી જોતા, તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને. પૈસા તો આપણે યુટ્યુબ વાળા આપશે બરાબર, ચેનલ મોનેટાઈઝ થાય એટલે પૈસા આપણે આપવાના જ છે. પણ તમારા પૈસાનો આપણે સપોર્ટ નથી જોતો, તમારો સપોર્ટ ખાલી જોઈએ ને આપણે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો, વિડીયોને લાઈક કરવાનો, બધાને તમારો વિડીયો શેર કરો ને એટલે શું છે વધારે વિડીયો શેર થાય તો વધારે આપણે સબસ્ક્રાઈબર મળે બરાબર, તો આપણે જલ્દીથી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. सही बात है ચાલો આપણે બનાવે ઢોકળા. દયા दया कुछ न कुछ तो गड़बड़ जरूर है તો ગડબડ હે. ક્યાં ગડબડ હે? ચીકુના ઢોકળા બનાવવાના છે. ચીકુના ઢોકળા બનાવે? हाय हाय ये तेरी स्माइल देख के तो मैं कभी कभार फिदा हो जाता हूँ. चल झूठा इसलिए साला शादी कर लिया, बाकी मैं जिंदगी में शादी नहीं करता. આમાં ભાઈ ઢોકળાનું ખીરું, આ જો આમાં ઢોકળાનું ડીશીસ મેકિંગ થઈ છે પણ ગરમ ગરમ બાફ આવે. આમાં ગુજરાતીમાં એક કહેવત છે, તમને બધાને ખબર હોય તો કહી દો. હાલો, તારી ખાલી જગ્યાને ઢોકળા ભાવે? ખાલી જગ્યામાં શું નામ આવે એ કમેન્ટ કરી દો. હાલો, શું નામ આવે? મારે નો બોલાય. શું નામ આવે ભાઈ? એટલે મજાકમાં કીધું છે. મારે હા હું પણ રીકલીમાં ઢોકળા ભાવે જ છે. આના ઉપર એક જોક્સ પણ આવી ગયેલો છે. એટલે શું છે, મારા હારા એને હારણ કે ઢોકળા ખાઈને આવ્યા. ઘણા સમજાઈ ગયો જોક્સ મારી મારીને કેવી કરી નાખી, કેવી કરી નાખી મારી મારી ઢોકળા જેવી કરી નાખી ભાઈ. ચાલો આપણામાં ઢોકળા બનેલે ગાય ગા ગળસી લઈએ. ધીસ ઇઝ ઢોકળા, ધીસ ઇઝ મારી મારી ઢોકળા જેવી કરી દેવા વાળી ઢોકળા. ભાઈ ઢોકળા તેલની અને મીઠું ને કોણ કોણ ખાય કમેન્ટ કરી દેજો. આપણે તો ઢોકળા છે ને ભાઈ સાચું કહું ને મસ્ત તેલ ને મીઠું વાળે જ ભાવે. આપણે લસણ વાળી ચટણી બસણ વાળી ચટણી યાર ભાવતી નથી. ભાઈ ધંધો કરો ને તમારો ખોટા હું જોઈ લીધું ને ઓલા માયાભાઈ કહેતા હતા. હવે તો મનસુખભાઈ અમારે કેવા માંડ્યા. હાલો ભાઈ કે ઢોકળા ખાઈ લઈએ. પટિયાલા પેક બના કે નાચેગી નાચેગી. ભેં જેવી લાગે ડિસ્કો ઘરમાં. गजब बेइज्जती है તારી ભલી થાય જોવો તો ક્યાં ડિસ્કો ભરાય. હા જો અમારે એક તો પીવા હોત મીંડા, જેને ઉતાવળ ની પેલા લે. અમારા બાપાને ઉતાવળ છે, પીતા પેલા ચેસ કરવું જરૂરી છે ને. આ રીતે ચેસ કરી દેજો બધા. એટલે દૂધમાં ને એમાં જ કરજો ભાઈ. દીવ કે દમણ કે ગોવા જાવ ત્યાં નહીં કરતા. बात तो सही है ત્યાં રીતના વિડીયો નહીં બનાવતા ને ઘરે ટાટિયા વગરના કરી દે. સમજવાળા એમને સમજી આપણે શું બધા સબસ્ક્રાઈબર છે ને બધા સમજદાર બહુ માણસો છે. ચાલો વિડીયો આપણે પૂરો કરી દે. વિડીયો લાંબો નથી કરવો આજે. વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક શેર કરી દેજો, હારે કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો ભાઈ વગર ભૂલે. ને ઓલું બેલ નોટિફિકેશન દબાવી જ દેજો એટલે અમારા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. મળીએ પાછા કાલે નવા વિડીયો હારે. વિડીયો જોવું તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણો દિવસ શુભ રહે.